સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। થરાદમાં સક્રિય બન્યા ચીલ ઝડપ કરનાર ગઠિયા। સોના ચાંદીના દાગીના ખરીદવા આવેલા ખેડૂતની નજર ચૂકવી 1,40,000ની રોકડ ભરેલી થેલીની ચીલ ઝડપ કરી ફરાર। સરકારી સર્વર ડાઉન થતા અટવાયા અરજદારો। અસહ્ય ગરમી વચ્ચે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડના KYC કરાવવા વિદ્યાર્થીઓથી માંડી અરજદારો પરેશાન। ભોજનમાં દેડકો નીકળ્યા બાદ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીમાં ઉગ્ર રજૂઆત બાદ તાળાબંધી કરવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કરતા મામલો થયો ઉગ્ર। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કરી 30થી વધુ વિદ્યાર્થીઓની કરી અટકાયત। જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાં સર્જાયેલી ગંદકીનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયાના ગણતરીની કલાકોમાં તંત્ર આવ્યું હરકતમાં। રાત્રે ટીવી પર ચાલેલા ફુવારામાં સર્જાયેલી ગંદકીના અહેવાલ બાદ વહેલી સવાર સુધીમાં સાફ સફાઈ કરી સ્વચ્છ બનાવી દેવાયો બગીચાના ફુવારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। થરાદની મુખ્ય બજારમાં ચાચર ચોકમાં આવેલી પ્રકાશભાઈ વિરાજી સોનીની જ્વેલર્સની દુકાનમાં થરાદના એક ગામના ખેડૂત 1,40,000 રૂપિયા લઈ અને દાગીનાનો ઓર્ડર આપવા માટે આવેલા હતા। તે દરમિયાન સોની અને ગ્રાહકની નજર ચૂકવી અને એક ચોર ત્યાંથી રૂપિયા ભરેલી થેલી લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ખેડૂત પાસે રહેલી આ થેલીમાં 1,40,000 રૂપિયાની રકમ હતી અને દૂધના દાણા ઉઠાવી દાગીના ખરીદવા આવ્યા હતા। તે સમયે ખેડૂતના શર્ટ ઉપર કોઈએ ગંદો પદાર્થ નાખ્યો હતો, જેથી ખેડૂત તેની પાસે રહેલી પૈસા ભરેલી થેલી બાજુમાં મૂકી તેનું શર્ટ ધોવા માટે જતા તે દરમિયાન આ શખ્સ પૈસા ભરેલી થેલી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો। શર્ટ ધોયા બાદ ખેડૂતને તેની પૈસા ભરેલી થેલી નજરે ન પડતા ખેડૂતે આસપાસ તપાસ કરી હતી, પરંતુ તેમ છતાં થેલી ન મળી આવતા ખેડૂતે દુકાનમાં લાગેલા CCTV કેમેરા ચેક કર્યા હતા। ત્યારે CCTV ફૂટેજમાં એક શખ્સ થેલી ઉઠાવીને ફરાર થતો નજરે પડ્યો હતો, જેથી ખેડૂત CCTV ફૂટેજ સાથે પોલીસ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાબરવાવ સર્કલ પર આવેલા ગૌરવ પથ પર દબાણનો રાફડો ફાટ્યો હતો। બાબરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણો હટાવવા માટે બાબર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ, જેના પગલે આજે પાલિકા કર્મચારીઓ દ્વારા રોડ ડિવાઈડરના મધ્ય સેન્ટરથી 14 મીટરનો માપ કરવામાં આવેલ, જેમાં વાવ રોડ પર બનાવેલ કેટલીક દુકાનો, છતો, ઓટલા અને સીડીઓ દબાણમાં આવેલ હોવાનું જણાઈ આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા 14 મીટરનો માપ કરીને લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આ દબાણો વેપારીઓ, રાજકીય આગેવાનો અને બિલ્ડરોના હોવાથી નગરજનોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું આ દબાણ તૂટશે ખરા, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 27 સપ્ટેમ્બરના રોજ ડીસા પધારી રહ્યા છે, જેને લઈ ડીસા એરપોર્ટ પર તેમના આગમનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ડીસા ખાતે 27 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપનાર છે, ત્યારે ડીસા એરપોર્ટ પર વિશાળ સામિયાણો બંધાઈ રહ્યો છે। સાથે સાથે ડીસા એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। ધાનેરા પોલીસ કર્મીઓની સતર્કતાના કારણે 16 મોબાઈલ આજે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા તેના તુસ્કો અર્પણ અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં કોઈપણ વ્યક્તિની કિંમતી ચીજ વસ્તુઓ પોલીસ સામે ચાલી મૂળ માલિકને પરત કરે છે।
ધાનેરા શહેરી વિસ્તાર ઉપરાંત ગામડામાંથી ચોરી કે ગુમ થયેલા મોબાઈલને લઈ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે મોબાઈલની શોધખોળ માટે પોલીસ કર્મીની ટીમ બનાવી હતી, જે ટીમે ટૂંકા સમયમાં ગુજરાત, રાજસ્થાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ મેળવી માત્ર એક સહી થકી મોબાઈલ આજે મૂળ માલિકોને પરત આપ્યા હતા. ધાનેરા પોલીસ મથકે આજે પોલીસનો વ્યવહાર જોઈ નાગરિકોએ ખુશી વ્યક્ત કરી હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે પણ મોબાઈલને ઝડપી ગતિએ પરત લાવનારી ટીમની પીઠ થપથપાવી છે. પોલીસ સ્ટેશનમાં 13 તુચકો અર્પણનો આજે ચોથો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં છેલ્લા 2 થી 3 મહિનામાં જે મોબાઈલ ગુમ થયેલા છે તેની પોલીસ સ્ટેશન ખાતે એક ટીમ બનાવેલી અને જે લોકોની અરજી આવેલી છે કે જાણવાજોગ નોંધાયેલી છે તેમના મોબાઈલની તપાસ કરીને 15 મોબાઈલ આજે શોધી લાવ્યા અને 15 મોબાઈલના જે મોબાઈલ ધારકો છે તેમને બોલાવીને આજે એક સુપ્રત કરવામાં આવેલો છે. તેમના મોઢા ઉપર જે હાસ્ય જોઈને અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અને જે અમે ટીમ બનાવેલી એ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને તાત્કાલિક આટલા મોબાઈલ સત્વરે શોધી કાઢ્યા છે. બાબરસોઈ ગામ નેશનલ હાઈવે ઉપર રાત્રિના સુમારે એક બાઇક ચાલક પોતાનો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન જોરાવરગઢ બસ સ્ટેશન પાસે અચાનક રોડ ઉપર આખલો વચ્ચે આવી જતા બાઇક ચાલક અને બાઇકની પાછળ બેઠેલ વ્યક્તિ રોડ ઉપર પટકાતા બંને યુવાનોને ઈજાઓ પહોંચી હતી, જેમાં અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જેમાં બાબર 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને બંને યુવાનોને સારવાર અર્થે બાબર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં બાબરથી વાડિયાપુરા સુધીના નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડાઓ પડતા પૂર્વ સમયમાં અનેક વખત નાના મોટા અકસ્માતો બનેલા છે. ત્યારે હાલ પણ હાઈવે ઉપર ગોગળ ગતિએ ચાલી રહેલા કામના કારણે આવતા દિવસોમાં અકસ્માત થવાની સંભાવનાઓ જોવા મળી હતી. બનાસકાંઠા ડિવિઝનના થરાદ પોસ્ટલ સબ ડિવિઝનનું થરાદ એપીએમસી ખાતે ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલે પોસ્ટની તમામ યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, કુરિયર, વીમા તેમજ વિવિધ સેવાઓ આપવામાં આવે છે. માસિક આવક યોજના, પીપીએફ, એનએસસી, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી ગોલ્ડ બોન્ડ યોજના અંગે માહિતી આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં એપીએમસીના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, એએસપી બનાસકાંઠા ડિવિઝન, પોસ્ટ ઇન્સ્પેક્ટર જેએમ સોલંકી, સબ ડિવિઝન થરાદ, સબ પોસ્ટ માસ્ટર થરાદ અને લાખણી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સરકારી સર્વર ડાઉન થતા અટવાયા અરજદારો. અસહ્ય ગરમી વચ્ચે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડના કેવાયસી કરાવવા વિદ્યાર્થીઓથી માંડી અરજદારો પરેશાન. ભોજનમાં દેડકો નીકળ્યા બાદ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીમાં ઉગ્ર રજૂઆત બાદ તાળાબંધી કરવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કરતા મામલો થયો ઉગ્ર. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કરી 30થી વધુ વિદ્યાર્થીઓની કરી અટકાયત. જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાં સર્જાયેલી ગંદકીનો અહેવાલ વીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયાના ગણતરીની કલાકોમાં તંત્ર આવ્યું હરકતમાં. રાત્રે ટીવી પર ચાલેલા ફુવારામાં સર્જાયેલી ગંદકીના અહેવાલ બાદ વહેલી સવાર સુધીમાં સાફ સફાઈ કરી સ્વચ્છ બનાવી દેવાયો બગીચાના ફુવારો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આધાર કાર્ડ સેન્ટર પર છેલ્લા 5-6 દિવસથી લોકોની લાંબી લાઈનો લાગી રહી છે, જેનું કારણ છે કે સર્વર ડાઉન. અસહ્ય ગરમીમાં પણ અત્યારે સવારથી જ લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ તેમ છતાં આધાર કાર્ડ અપડેટ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે, ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરાવવા ડીસા મામલતદાર કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ડીસામાં 1-2 બેંકોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે, જેમાં પણ શનિ રવિની રજા, જાહેર રજા સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર સવારથી જ મોટી સંખ્યામાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે. અત્યારે દરેક શાળાઓમાં આધાર કાર્ડ અપડેટ ફરજિયાત કરી દેવામાં આવતા સવારે 6 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો પોતાના બાળકો સાથે મામલતદાર કચેરી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે પણ લાઇનમાં ઊભેલા નજરે પડી રહ્યા છે. પરંતુ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા બાળકોથી માંડી તેમના વાલીઓને આધાર કાર્ડ અપડેટ કરવાનો સર્વર ડાઉન હોવાના લીધે અસહ્ય ઉકળાટમાં હેરાન થવું પડી રહ્યું છે. દિવસ દરમિયાન અસંખ્ય વિદ્યાર્થીઓ ધક્કા ખાઈને નિરાશ થઈને પરત ફરી રહ્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું માટે આવ્યા તમે? અમે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવ્યા હતા. 2 દિવસથી ધક્કા ખાઈએ છે અને અમારું ભણતર બગડે છે અહીંયા, અને સર્વર ડાઉન કહીને એવું બધું અમને કહીને અહીંયા મોકલવાના ધક્કા કાઢે છે. તેથી અમે જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે સરકારની સારી યોજના છે કે રાશન કાર્ડ KYC કરાવી આપે, પણ અમુક વિદ્યાર્થીઓની સમસ્યા હોય છે કે એમને આધાર કાર્ડ અપડેટ નથી કરાયેલું હતું, એમાં કંઈક ખામી હોય છે, ફિંગરપ્રિન્ટ ના લાગે, ફોટો ના લાગે. એના માટે સરકારને જણાવવાનું એક અપીલ છે કે દરેક સ્કૂલમાં તમે આવી રીતે તમારા કાર્યકર્તાઓને મૂકો, ત્યાં સ્કૂલમાં જ વિદ્યાર્થીઓનું હજુ અપડેટેશન કરાવી આપે, બધાનું આધાર કાર્ડ અપડેટેશન કરાવી આપે, તેથી વિદ્યાર્થીઓનું ભણવાનું ના બગડે. હું અહીંયા 3 દિવસથી ધક્કા ખાઉં છું. દિવસના 300 વ્યક્તિ આવે છે, એમાંથી ફક્ત 50 કે 100 જેટલી કૂપનો આપે છે, બીજા બધા ઘરે જાય છે. જો 50 કૂપનોમાંથી આપણે નંબર આવી પણ જાય, ઉદાહરણ તરીકે 25મો આપણે નંબર આવી ગયો તો પણ સાંજે 4 વાગ્યા સુધી આપણો નંબર આવે છે. એટલે સરકારની અપીલ છે કે તમે બધા તમારા કાર્યકર્તાઓને સ્કૂલમાં મૂકો અને અમારું ભણતર ના બગડે તેના માટે. તો બીજી તરફ રાશન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, જેને પગલે અરજદારો તેમના આધાર કાર્ડને અપડેટ કરાવવા અને KYC માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. પરંતુ અહીં પણ સર્વર ડાઉન હોવાના લીધે સવારથી જ સાંજ સુધી ભૂખ્યા અને તરસ્યા અરજદારો બેસી રહ્યા છે, પરંતુ તેમના આધાર કાર્ડ અપડેટ થતા નથી, જેને લઈ અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આધાર કાર્ડ બદલીનું મેં ફોટો અપડેટ કરવા માટે 1.5 મહિના પહેલાં આવ્યું હતું. 120 રૂપિયા અહીંયા આપ્યા હતા, તો એ મારો જૂનો આધાર કાર્ડ હતું એનું એ આધાર કાર્ડ પાછું આવ્યું. તો મારો ફોટો અપડેટ કરવા માટે આવ્યો તો મતલબ શું છે? ફોટો અપડેટ કરવાનો હતો એનું આધાર કાર્ડ કેમ આવ્યું?
પાછો પૂછવા આવ્યો તો મને કે ઓનલાઈનમાં તમે ચેક કરાવો. ઓનલાઈનમાં 50 રૂપિયા ફરી મારે ભરવાના. શું માટે આવ્યા ત્યાં કેવાસી કરાવવા માટે. અમને કોઈ જવાબ આપતું નથી. 3-4 દિવસથી ધક્કા ખાઈએ છીએ. ગામ મોટી આખુલ છે મારું. છોકરાઓનું ભણતર બગડે છે. ઘેર પશુપાલક ભૂખા મરે છે. મજૂરિયા માણસ છીએ. ટોકનો મળતે નહીં. કેટલા ધક્કા ખાવાના, ભાડા ક્યાંથી લાવવાના, છોકરાઓનું બધું ક્યાંથી વિચારવાનું. એ સરકારને કોઈ બી સ્કૂલમાં કરાવે તો અમારા માટે, ગરીબો માટે સારું છે. સતત કેટલા દિવસથી આવો? 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ સરખા. બાબુ આવે, હું આવું. અત્યારે આજ કાલ સવારે વહેલી આવી ગઈ હતી તો કે હવે માજી હમણાં 9 વાગે આવો, ઘડીક કે 10 વાગે આવો. કેટલી વખત અમારે ધક્કા ખાવાના? ઘેર પશુપાલક ભૂખે મરે, અમે ભૂખે મરીએ, બાળકો ભૂખે મરીએ. ઘેરથી 8-7 વાગે નીકળીએ. પૈસા અમારા જોડે હોય નહીં. મજૂરિયા માણસ શું અમે પૂરું કરીએ? તો કંઈક સરકાર અમને સહારો આપો. અને ના હોય તો આવી સ્કૂલમાં બધું કરાવો. પહેલાં આવતું તો વાલીના ખાતામાં, તો અત્યારે કેમ આ બધું તમે બદલાવો છો? વાલીને દોડવાનું, બચ્ચાઓને દોડવાનું, આગળ આવે પરીક્ષા, બાળકને પાસો પડશે, તમે બધું અમને કરી આપશો એવું? શું પ્રોબ્લેમ છે આધાર કાર્ડ અપડેટ લઈને? બસ નંબર નથી આવતા, આ નથી આવતું, લિંક નથી આવતી. અમને ખબર નહીં પડતી એ કે અમે દોડીએ છીએ. જેમ સરકાર દોડાવે એમ અમે દોડીએ છીએ. એટલે સરકારનો જ કાયદો છે ને, અમારા ગરીબોનો કંઈ નહીં. સરકાર છે કોના માટે? ગરીબો માટે છે. તો પછી આ સુધારતી કેમ નથી બધું? એના કરતી રહેવા દો ને ગરીબોને હેરાન કરવાની. અમારે કોઈ કામ નહીં થતું. ગાંધીયાથી આપવું જવું 2 દિવસથી સવાર 7 વાગ્યાના આવી ગયા. હજુ કોઈ આધાર કાર્ડ કે નંબર આવે, 3 વાગે નંબર આવે. 3 વાગે ફોરમ છે. આજ મેળ આવે છે ને કાલ ઘરે આપવું પડે. છોકરાને સજાય 3 દાડા ના પડે. બે હાથમાં અમારે ઘેર કોમ ના થાય. અમે બધું જ્યાં મળે. અમારે શું કરવાનું બોલો? સતત આ પ્રોબ્લેમ કેટલા દિવસથી? હા સાહેબ, કેટલા દિવસ છે સાહેબ? કે તમારે કેવાયસી કરાવવી પડશે, આધાર કાર્ડની અપડેટ કરાવવા પડશે. એ જો મેળ આવશે નહીં. રેશન કાર્ડ બંધ થઈ જાય. બધી રસ્તા ડબોળા થાય. અમે 2 દિવસથી ધક્કા ખાશો તો આનો કોઈ પાર આવતો નથી. એટલા જ અમારે જો બીજું આધાર કાર્ડ અપડેટ થતો નથી. સરકાર દ્વારા મોટા ઉપાડે આધાર કાર્ડને અપડેટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ સરકારી તંત્ર પાસે અપૂરતી સુવિધાના પગલે અત્યારે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસનો કિંમતી સમય બગાડીને આખો દિવસ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાના બદલે સર્વરની સિસ્ટમ અપડેટ કરાવવી જરૂરી છે. તો બીજી તરફ શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળામાં જ આધાર કાર્ડ અપડેટ થઈ જાય તેવી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડનું કેવાયસી કરવાનું ફરમાન જારી કરાયું છે, જેથી આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને પાલનપુર જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે. જોકે તંત્રની અણાવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા 5 દિવસથી ધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે. પાલનપુર જનસેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. રેશન કાર્ડનું કેવાયસી કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે, પરંતુ એક જ કાઉન્ટર હોય અરજદારોનો ભારે ઘસારો જોવા મળતા મોટાભાગના અરજદારોને 4 થી 5 દિવસના ધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વિદ્યાર્થીઓએ ઠાલવ્યો હતો. આજે અમને આટલે બોલાવ્યા હતા. અમને ગામમાંથી કીધું હતું કે કેવાયસી કરાવો. સ્કૂલમાંથી બી કીધું હતું. સ્કૂલમાંથી અમે લોકો ગયા ગામમાં તો કે કેવાયસી માટે અપડેટ કરાવવું પડશે. અપડેટ કરાવવા સવારે 10 વાગ્યાના આવ્યા છીએ તો હજુ નંબર આવ્યો નહીં. બધી પબ્લિક પણ ઓળા કરે પણ હજુ નંબર આવ્યો નહીં. કંઈક કરો આના માટે. હવે શું કરીએ? અમે તો અમને સ્કૂલમાંથી કીધું હતું શિષ્યવૃત્તિ માટે, તો અમે તો કરાવવા આવ્યા. હજુ નંબર આવ્યો નહીં તો અમે લોકો શું કરીએ? સ્કૂલ ચાલુ એ, રજા મૂકીએ અડધી. જોકે કાળઝાળ ગરમી વચ્ચે જનસેવા કેન્દ્રમાં ભારે ધસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોય સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઇનમાં ઊભા રહે છે, છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોય તેવો વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જોકે આ અંગે જવાબદાર અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. છેલ્લા 4 દિવસથી અમે આવીએ છીએ, લગાતાર સવારના 6 વાગે આવીને ઊભા રહીએ છીએ. કોલેજ બંધ કરી, આધાર કાર્ડની કોઈ હજી શક્યતા નથી. ગરમી એટલી છે, અંદર પંખાની વ્યવસ્થા નથી અને બહાર તડકાના 6 વાગ્યાના ઊભા છીએ. હજી કોઈ ધરણ નથી ટોકન આપતા. કાલે કે ટોકન થઈ રહ્યા છે, 70 ટોકન થઈ રહે, એથી વધારે નથી. તો અમારે ક્યાં જવાનું? 4 દિવસથી કોલેજમાં રજા પડે, અભ્યાસની પરીક્ષા ચાલુ છે. હવે ટૂંક સમયમાં પરીક્ષા ચાલુ થશે, શું લખવાનું અમારે?
ડિજિટલની વ્યવસ્થા થોડી કરાવો, પાન કાર્ડ આધાર કાર્ડ જેવું ઓનલાઈન વ્યવસ્થા કરાવો તો અમારે થોડી તકલીફ ઓછી થાય. સ્ટુડન્ટને, વાલીઓને, બીજા બાળકો, નાના બાળકોને હાલ અંદર લઈને આવે છે એમને તકલીફ ના પડે એટલું ધ્યાન રાખજો મહેરબાની કરીને. બહુ તકલીફ પડે છે, એવી કાકરી ગરમી છે હાલ ભાદરવાની, ખૂબ આકરું છે હાલ. અને 4 દિવસથી ઓટા મારીએ છીએ, કોઈ રગ દગ કોઈ છે જ નહીં. હાલે અંદર ઉભા રહીને પરસેવો થઈને પાછી ના છૂટકે બહાર આવવું પડ્યું ગભરામણના કારણે. 4 દિવસથી ઓટા મારીએ છીએ, હજી કોઈ નિર્ણય, હજી કાલનો 5મો દિવસ ગણી લો. ધક્કા ખાઈએ સ્કૂલમાંથી અમને અહીંયા મોકલા કે આધાર કાર્ડ અપડેટ કરાવવા કે બારીએ જાઓ, બારીએ લાઈન કરીએ તો નહીં મળતી, અંદર બી એમ કે બહાર જાઓ, અંદર જઈએ તો બી ધક્કા મૂકી કરે, પણ અમને વ્યવસ્થા જરાય નહીં મળતી સારી. અહીંયા શું તકલીફ છે? અહીંયા લાઈન કોઈ અમારી વાત જ નહીં સાંભળતું. અહીંયા જાઓ લેડીઝની લાઈનમાં ઊભા રહીએ તો કે બારી બહાર જાઓ ત્યાં ટોકન મળે, ત્યાં જઈએ તો કે અહીંયા ટોકન મળે. સવારના 6 વાગ્યાના બહાર આવીને અહીંયા ઊભા હો, હેરાન થઈએ 4 દિવસથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ જગતમાં ચાલતી લાલિયાવાડીને લઈ શિક્ષકો બદનામ થઈ ગયા છે, પરંતુ આજે પણ એવા શિક્ષકો છે કે જે ગુરુના પદની શોભા વધારી રહ્યા છે અને આજે પણ તેમના માટે તેમના શિષ્યોમાં લાગણી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે અને આ આદેશ બાદ શિક્ષકો શાળાઓ છોડીને બદલીવાળા સ્થળ પર જવા માંડ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કેટલીક શાળાના શિક્ષકોની બદલીને પગલે વિદ્યાર્થીઓ દુઃખી થઈ ગયા છે. આપણે કાલે જોયું હતું કે દાનેરાના નેનાવા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. ત્યારે એકવાર ફરી આવા જ દ્રશ્યો થરાદ તાલુકાના પઠામડા ગામમાં જોવા મળ્યા છે. આ શાળામાં 3 શિક્ષિકાની બદલી થતાં આ શાળાના વિદ્યાર્થીઓની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. શાળામાં વર્ષોથી બાળકોને વિદ્યાર્થી નહીં પરંતુ પોતાના સંતાનની જેમ ભણાવતી જાગૃતિબેન પંડ્યા, નેહાબેન પટેલ અને વિદ્યાબેન પરમારની બદલી અન્યત્ર થતાં આ 3 શિક્ષિકાની વિદાય સમયે શાળામાં અભ્યાસ કરતા બાળકો રડતા જોવા મળ્યા હતા. આ 3 શિક્ષિકાની વિદાય બાદ બાળકો રડતા ઘરે પહોંચ્યા હતા અને રાત્રે આ શિક્ષિકાઓની વિદાયના વિરહમાં ભૂલકાઓ જમ્યા વગર સૂઈ ગયા હતા. થરાદ એસટી ડેપો ખાતે આજે તાલુકા આરોગ્ય કેન્દ્ર થરાદ દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ તાલુકા હેલ્થ ઓફિસર HV જયપાલ તેમજ રામજીભાઈ પટેલ દ્વારા એસટીના ડ્રાઈવર અને કંડક્ટર સહિત ડેપોના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી હતી, જેમાં આંખોની ચકાસણી કરવા ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓનું પણ નિદાન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં 104 કર્મચારીઓના આરોગ્યની વિવિધ ચકાસણી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરવા જતાં પોલીસ સાથે સંઘર્ષ થતાં મામલો બીચક્યો હતો, જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આજરોજ NSUIના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો. આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો, પરંતુ સ્ટુડન્ટ્સ પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું, જેથી અમોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે 25-30 જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે. આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બૂમરાણ ઉઠી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં 22 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં
તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી ન હોય અકળાયેલા વિદ્યાર્થીઓ આક્રમક બન્યા હતા. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાં સર્જાયેલી ગંદકીનો અહેવાલ વીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયાના ગણતરીની કલાકોમાં તંત્ર આવ્યું હરકતમાં. રાત્રે ટીવી પર ચાલેલા ફુવારામાં સર્જાયેલી ગંદકીના અહેવાલ બાદ વહેલી સવાર સુધીમાં સાફ સફાઈ કરી સ્વચ્છ બનાવી દેવાયો બગીચાના ફુવારો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના કલેક્ટર કચેરી સામે આવેલ બગીચાના ફુવારામાં વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા ગંદકી ફેલાઈ હતી, જેથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોવાનો અહેવાલ ગતરોજ વીકે ન્યૂઝ ચેનલે પ્રસારિત કર્યો હતો, જેનો પડઘો પડતા તંત્ર દ્વારા તાત્કાલિક તેની સફાઈ કરાઈ હતી. પાલનપુરમાં તંત્રના નાક નીચે જ સ્વચ્છતા અભિયાનનું સુરસુર્યું થયેલું જોવા મળ્યું હતું. પાલનપુરની કલેક્ટર કચેરીમાં આવેલ બગીચો જ રોગચાળાનું કેન્દ્ર બન્યો હોવાનો અહેવાલ વીકે ન્યૂઝ ચેનલે ગતરોજ પ્રસારિત કર્યો હતો, જેને પગલે કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં પોટેલું તંત્ર જાગ્યું હતું અને સત્વરે ફુવારામાં રહેલા ગંદા પાણી સહિતની ગંદકી દૂર કરી સફાઈ કરવામાં આવી હતી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. થરાદમાં સક્રિય બન્યા ચીલ ઝડપ કરનાર ગઠિયા. સોના ચાંદીના દાગીના ખરીદવા આવેલા ખેડૂતની નજર ચૂકવી 1,40,000ની રોકડ ભરેલી થેલીની ચીલ ઝડપ કરી ફરાર. સરકારી સર્વર ડાઉન થતા અટવાયા અરજદારો. અસહ્ય ગરમી વચ્ચે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડના કેવાયસી કરાવવા વિદ્યાર્થીઓથી માંડી અરજદારો પરેશાન. ભોજનમાં દેડકો નીકળ્યા બાદ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીમાં ઉગ્ર રજૂઆત બાદ તાળાબંધી કરવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કરતા મામલો થયો ઉગ્ર. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કરી 30થી વધુ વિદ્યાર્થીઓની કરી અટકાયત. જિલ્લા કલેક્ટર કચેરીના બગીચામાં સર્જાયેલી ગંદકીનો અહેવાલ વીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયાના ગણતરીની કલાકોમાં તંત્ર આવ્યું હરકતમાં. રાત્રે ટીવી પર ચાલેલા ફુવારામાં સર્જાયેલી ગંદકીના અહેવાલ બાદ વહેલી સવાર સુધીમાં સાફ સફાઈ કરી સ્વચ્છ બનાવી દેવાયો બગીચાના ફુવારો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.